સીતારામ નમસ્તે ખેડૂત મિત્રો, હું નિખિલભાઈ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ ચેનલમાં. ગુજરાતી ભાષામાં લખશો એટલે તમને યુટ્યુબમાં બતાવશે. આજે આપણે કપાસની ફિલ્ડમાં આવ્યા છીએ, ગામ લાલાવદર, જિલ્લો અમરેલી. આ છે 2.5 મહિનાનો કપાસ અને આમાં પાયાથી લઈને અત્યાર સુધી ખાતર જે પાયામાં વાપરવાનું હોય 12-32-16 ઓમકારનું ઝીંક પ્લસ ખાતર અને ફાડા સલ્ફર એ પાયામાં વપાઈ ગયું છે. અને સ્પ્રેમાં અત્યારે ગયો જે સ્પ્રે કર્યો એમાં 052-34 20% બોરોન અને જંતુનાશક દવામાં જે થ્રિપ્સ લીલી મછલી માટે જે હતો સ્પ્રે તેમાં આપણે ટોલફીરા છાંટ્યું છે. હવે આ અત્યાર સુધીનો કપાસ છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. આની સિરીજ આ રીતનો અત્યારે કપાસ છે. જીવાતમાં માપે માપે અત્યારે થ્રિપ્સ અને ક્યાંક પોપટી ઉડે છે, સફેદ મછલી ઉડે છે, એટલું દેખાય છે અત્યારે. ખેડૂત મિત્રો, આમાં જે ખેડૂત મિત્રોને હવે ખાતર વાપરવું હોય તો આમાં તમે અત્યારે 10 કિલો પોટાશ અને 5 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ આમાં વાપરી શકો છો. અને જેણે પાયામાં માઇક્રોન્યુટન વાયુ ના હોય એ પોટાશ જોડે માઇક્રોન્યુટન એટલે કે ઓમકારનો ઝીંક પ્લસ ખાતર વાપરી શકે છે. આ રીતનો અત્યારે કપાસ છે, બતાવો. છેક સુધી આ રીતનો કપાસ છે, 2.5 મહિનાનો કપાસ છે. તો કપાસમાં અત્યારે ખેડૂત મિત્રો આ રીતની પરિસ્થિતિ હોય તો ખાતર આ પ્રમાણે વાપરવું. અને બીજું કે અત્યારે લીલી મછલી અને સફેદનો અટક છે, તેમાં તમે ફિપ્રોનિલ 40% અને ઇમિડા જે 40% આવે એ આમાં વાપરી શકો છો તો સારું રિઝલ્ટ મળશે. અને દરેક સ્પ્રે કરતી વખતે માઇક્રોન્યુટન ખાસ વાપરવું લિક્વિડમાં, જે ઓમકારનું ઉપજ આવે છે. સારા માઇક્રોન્યુટન વાપરવા, જેથી કરીને જે વધુ જીવાતના કારણે આ પાંદડા જે આવા થઈ જાય છે આ રીતના, એ તમારે ના થાય. કારણ કે એમાં માઇક્રોન્યુટન આવશે એટલે આવા કૂણા પાંદડા રહેશે, કૂણા પાંદડા. કારણ કે જીવાત હોય એટલે એ ખાય એટલે પાંદડા આવા થઈ જાય, પછી ધીમે ધીમે લાલ થઈ જતા હોય છે. તો એવું ના થાય એના માટે તમારે એક નહીં અને એક સ્પ્રે માઇક્રોન્યુટન ખાતરનો ઉપયોગ જરૂર કરવો. ઓમકારનું ઉપજ આમાં બહુ સારું આવે છે. પંપે 50 ml વાપરવાનું હોય. તો આ રીતે તમે કરશો તો આ ઘેરો 20 થી 30 વીઘાનો છે. છેક સુધી તમે જોજો, એકદમ સંપૂર્ણ સારામાં સારો કપાસ છે. તો કપાસમાં આ પ્રમાણે કરવું, જોઈ લો. બતાવો, જો આ છોડ જુઓ, સંપૂર્ણ એકદમ સિરીઝ હોય એની જુઓ, છેક ઉપર સુધી એકદમ સારી સિરીઝ બંધાય છે ટૂંકી ઘડીએ. સીતારામ.